અમને અહીંયા પરમિશન મળી છે ત્યારે જ આ વસ્તુ થઈ છે બેન। પરમિશન કોઈ આપી? અમે તો આપી નથી। જે તે સમય સત્તામાં તો એમને આપી હતી ને। કોઈ મને બતાવી તો ટીપીએમ ને તો વેરો કેમ લે છે? આજે વેરો કેમ લે છે? આજે આ કોર્પોરેશન માંથી તો વેરો છે ને લે છે। લોકોને આવો સવાલ કરનારા આ મહિલા વડોદરા શહેરના વોર્ડ નંબર 12ના ભાજપના કોર્પોરેટર ટ્વિંકલ ત્રિવેદી છે, જેઓ શહેરના બિલા ગામમાં ઢીચણસમા પાણીમાં બોટમાં બેસીને પહોંચ્યા હતા, પરંતુ કોર્પોરેટર મેડમને જોતા જ ગામના રહીશોએ તેમને ઘેરી લીધા। પહેલા તો લોકોને આવતા જોઈને રેસ્ક્યુ ટીમના કર્મીઓએ કોર્પોરેટરથી લોકોને દૂર રાખ્યા અને પછી રજૂઆત કરવાનું જણાવતા જ સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી। તેમાં પણ પાણી ભરાવાની સમસ્યા અંગે વાત કરી તો કોર્પોરેટર મેડમે તો સીધું જ લોકોને એવું કહી દીધું, શું તમે જોયા વગર જ અહીં ઘરો લીધા? આ વિસ્તાર હજુ ટીપીમાં પણ આવ્યો નથી। આવા સવાલ સાંભળતા જ લોકો રોષે ભરાયા અને કહી દીધું, તમારી સત્તામાં જ આ મકાનોને પરમિશન અપાઈ છે અને જો ટીપીમાં જ ન આવ્યું હોય તો વેરો શા માટે ઉઘરાવો છો? 2018થી અમે વેરો ભરીએ છીએ। લોકોની ઉગ્ર રજૂઆતો સાંભળ્યા બાદ મેડમ તો ત્યાંથી રફુ ચક્કર થઈ ગયા, પાછું વળીને જોયું પણ નહીં। 4 દિવસથી ભોગવીએ છે ને એટલે જ બોલે, નહીં તો કઈ નહીં, બીજું કશું નથી। જોયા અમે અમને અહીંયા પરમિશન મળી છે ત્યારે જ આ વસ્તુ થઈ છે। મહત્વનું છે કે વિશ્વામિત્રીએ વડોદરા શહેરને બાનમાં લીધું હતું અને શહેરના અનેક વિસ્તાર જળમગ્ન બન્યા હતા। 4 દિવસ સુધી પાણી ભરાયેલા રહેતા લોકોને ભારે હાલાકી પડી હતી। તેમાં પણ બિલના મઢી વિસ્તારમાં તો 10 દિવસ પછી હજુ પણ ઢીંચણ સુધીના પાણી ભરાયેલા છે, જેને લઈને લોકોમાં ભારે રોષ છે। જો કે આ પહેલા અનેક ભાજપના નેતાઓ લોકોના રોષનો ભોગ બની ચૂક્યા છે, પરંતુ એક પણ નેતાએ ટ્વિંકલ મેડમની જેમ લોકોને અહીં જોયા વગર ઘરો કેમ લીધા તેવું નહોતું કહ્યું। આશા રાખીએ કે ઢીંચણ સુધીના પાણીમાં પણ બોટમાં ફરતા મેડમ પાણીમાં પગ મૂકે તો તેમને લોકોની પરિસ્થિતિ સમજાય। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।